મહુવા તાલુકાના નઈબ ગામના બે વિદ્યાર્થીઓએ બોક્સિંગમાં નેશનલ લેવલે પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ લઈ આવી ગામનું નામ રોશન કર્યું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નઈબ ગામના વિવેકભાઈ મકવાણાએ બોક્સિંગ અંડર કોચ 19માં પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ લાવી પરિવાર સહિત સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તે જ ગામના જયેશભાઈ બોક્સિંગ અંડર 17માં પ્રથમ નંબર લઈ આવી બંને યુવકોએ સમગ્ર પરિવાર, ગામ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. 22 ઓગસ્ટ 2025ના રોજ રમાયેલ બોક્સિંગ કોચ ટુર્નામેન્ટમાં નઈબ ગામના બંને યુવકોએ પ્રથમ નંબર લાવી ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધાર્યું છે. આ બંને યુવકોને નાનપણથી જ બોક્સિંગમાં રસ હોવાથી બંને બાળકોએ પૂરી લગન અને મહેનતથી અત્યાર સુધીમાં કેટલી રમતો રમી છે અને તે શાળામાં પણ બાળકોને આની તાલીમ આપી રહ્યા છે. હવે બંને બાળકોને નેશનલ ટુર્નામેન્ટનો પણ ચાન્સ મળ્યો છે, ત્યારે તેમાં પણ દિલ લગાવી અને તનતોડ મહેનત કરી અને દેશનું પણ ગૌરવ વધારશે અને આ બંને યુવાનો નેશનલ ટુર્નામેન્ટમાં પણ નંબર લાવશે તેવી આશાઓ સેવાઈ રહી છે. મારું નામ ડોહા જયેશ ધીરુભાઈ છે. હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેપ ગામનો રહેવાસી છું અને મને રમત રમવાનો નાનપણથી શોખ હતો. તેમાં મને મારા વાલીએ તથા મારા ઘરના બધા સદસ્યોએ તથા મારા દાદા ફૂલ સપોર્ટ કરતા અને મારે પછી હું નિશાળે ગયો ત્યાં પણ મને ફૂલ સપોર્ટ મળ્યો અને મારા શિક્ષકો પણ ખૂબ સપોર્ટ કરે છે અને મારા મિત્ર છે તેને પણ સપોર્ટ કર્યો અને મારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મિત્રને કહું કે અહીંયા આવ, કે આ કામ છે કે ઓલું કામ છે, તો મારે ગમે ત્યારે આ દોડીને આવે છે અને મારું કામ કરે છે અને તે મને ફૂલ સપોર્ટ કરે છે અને આગળ રમવા માટે પ્રોત્સાહન કરે છે. જ્યારે અમે પહેલી ભાવનગર રમી ત્યારે થોડીક બીક લાગતી, પણ પછી તો મને કે સારું લાગ્યું કે હું હવે આગળ રમી એમ. પછી નાથી મેં સ્ટેટ લેવલ રમી, ના પણ મને ખૂબ સફળતા મળી. પછી નાથી મેં નેશનલ રમી, નેશનલમાં મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો બોક્સિંગમાં અને હવે મને મોકો મળ્યો છે ઇન્ટરનેશનલ રમવાનો. તો મારા મિત્રને બધા મારા સ્કૂલ તરફથી અને વાલી પણ કહે છે બધા કે હવે તું રમ, આગળ વધ ને આમને પ્રગતિ કર, આગળ પ્રગતિ કરવાનું કહે છે. હું કિરણ સાકરિયા, સરકારી હાઈસ્કૂલ સથરાના ઇન્ચાર્જ આચાર્ય. અમારી સ્કૂલના બે વિદ્યાર્થીઓ, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી મકવાણા વિવેક કનુભાઈ અને હાલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતો ડોળાચિયા જયેશ ધીરુભાઈ, જેઓ બંનેએ ઓપન નેશનલ સ્કૂલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં બોક્સિંગમાં ભાગ લઈને રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે અમારી સ્કૂલ સરકારી હાઈસ્કૂલ સથરાનું તેમજ નીપ ગામનું ગૌરવ છે અને તે પોતાના માતા પિતા અને સરકારી શાળા હાઈસ્કૂલ સથરાનું નામ રોશન કર્યું છે. તો અમારી શાળા હાઈસ્કૂલ સથરા હંમેશા તેના સપોર્ટમાં, સહકારમાં ઊભી છે અને ઉત્તરોત્તર હંમેશા આગળ પ્રગતિ કરે અને ઇન્ટરનેશનલ ગેમમાં પણ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે એવી શાળા પરિવાર વતી શુભકામના પાઠવું છું.